મારું નામ મોહિત છે. મારા ઘરમાં મારા માતા પિતા અને મારાથી નાનો ભાઈ અને એક બહેન છે. ભણવાનું પૂરું કર્યા પછી મેં શહેરમાં નોકરી કરવાનું વિચાર્યું. જ્યારે હું શહેરમાં ગયો તો મને કોઈ જગ્યાએ સારી નોકરી ન મળી, એટલે હું એક દુકાનમાં નોકરી કરવા લાગ્યો. હું મારું કામ પૂરી ઈમાનદારીથી કરતો હતો, એટલા માટે હું મારા શેઠનો ખાસ માણસ બની ગયો. મારા શેઠની ઉંમર 65 વર્ષની હતી અને તેને કોઈ સંતાન ન હતું. મારા શેઠ મને દરેક વેપારી સાથે મોકલવા લાગ્યા. એક દિવસ શેઠ મને એક થેલો આપ્યો અને કહ્યું, આ ઘરે આપી આવ. હું તેના ઘરે ગયો ને ડોરબેલ વગાડી. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. જેણે દરવાજો ખોલ્યો તેને જોઈને હું ખૂબ જ હેરાન થઈ ગયો. હું શું કામ આવ્યો હતો તે પણ ભૂલી ગયો. હું તેને જોઈ રહ્યો હતો. તે હજી ઊંઘમાંથી જાગીને આવ્યા હતા. તેની આંખમાં મને ઊંઘ દેખાતી હતી. સાડી પણ વ્યવસ્થિત ન હતી. તેની પાતળી કમર ખૂબ જ સરસ લાગી રહી હતી. હું તેની ખૂબસૂરતી જોઈને બીજી જ દુનિયામાં જતો રહ્યો. મારા દિલમાં ધક ધક થવા લાગ્યો. તે સાડી વ્યવસ્થિત કરતા કરતા બોલી, અંદર આવ. હું તેની પાછો જવા લાગ્યો. તેની ચાલ પણ નશીલી હતી. તે મહિલાને જોઈને હું એક અલગ વિચારોથી અંદર ખોવાઈ ગયો. હું અંદર જઈને સોફા ઉપર બેઠો. મારું ગળું સુકાઈ ગયું હતું. મેં કહ્યું, મેડમ, આ થેલો શેઠે આપ્યો છે. મેં થેલો આગળ લંબાવ્યો. મેડમે કહ્યું, ખૂબ જ તડકો છે. શું તું ઠંડુ પીવાનું પસંદ કરીશ? તે મારા જવાબની રાહ જોયા વગર બાજુના રૂમમાં ગયા અને પાણીની બોટલ સાથે કોકો કોલા પણ લાવ્યા. તે મારા સામેના સોફા પર બેસી ગયા. હું પાણીની બોટલમાંથી પાણી પીવા લાગ્યો અને તે કોકો કોલાની બોટલ ખોલીને કોકો કોલા પીવા લાગી અને બીજી બોટલ મને આપી. બોટલ લેતા લેતા મારો હાથ તેના હાથને અડી ગયો અને મારા શરીરમાં વીજળી દોડવા લાગી. હું ખુદને કાબૂમાં રાખી શકતો ન હતો. તેણે કોઈ વિરોધ ન કર્યો, એટલે મારી હિંમત વધી ગઈ. હું તેને જોઈને રહ્યો અને તે પણ મને સાથ દેવા લાગ્યા. થોડી વાર પછી તે મારી બાજુમાં આવીને બેસી ગયા અને પછી અમે એકબીજાની અંદર ખોવાઈ ગયા. જ્યારે હું દુકાન પર પાછો જવા લાગ્યો તો મેડમે મારા ગાલને ચૂમીને મને બાય બાય કહ્યું. હું તેને કહેવા લાગ્યો કે મેડમ, શેઠ તો ખૂબ જ ઘરડા થઈ ગયા છે અને તમે હજી તો ખૂબ જ જવાન છો. તો તેણે કહ્યું કે હું તેની બીજી પત્ની છું. હું વિચારવા લાગ્યો કે શેઠ તો ખૂબ જ ઘરડા છે. જો હું શેઠાણીને આ રીતે ખુશ રાખીશ તો જ્યારે શેઠ ગુજરી જશે ત્યારે આ બધી દોલત મારી થઈ જશે. આવું વિચારીને હું ખૂબ ખુશ થવા લાગ્યો અને દુકાને આવી ગયો. હવે રોજ શેઠ મને બપોરે પોતાના ઘરે થેલો લઈને મોકલતા. શેઠાણીને થેલો આપતો અને તેની સાથે ખૂબ જ આનંદ કરતો. શેઠાણી મને સારું જમવાનું આપતા અને હું દુકાને પાછો આવી જતો. આમ જ 5 મહિના વયા ગયા. એકવાર બપોરે હું થેલો લઈને શેઠના ઘરે ગયો અને મેં દરવાજાની ઘંટડી વગાડી, પણ દરવાજો ખુલ્યો નહીં. હું ડોરબેલ વગાડતો રહ્યો, પરંતુ 10 મિનિટ પછી દરવાજો ખોલ્યો. દરવાજા ઉપર મારા શેઠાણી ઊભા હતા. તે સામાન્ય મહિલાની જેમ ઘૂંઘટ તાણીને મને કહી રહ્યા હતા, મને માફ કરી દે. આપણા સંબંધ વિશે શેઠજીને ખબર પડી ગઈ છે. તે આપણને રંગે હાથે પકડવા માંગે છે. જો આવું થશે તો આપણા બંનેની જિંદગી બરબાદ થઈ જશે. આપણે બંનેની ભલાઈ એમાં જ છે કે આપણે બંને ચૂપચાપ અલગ થઈ જઈએ. આજ પછી તું ક્યારે પણ ઘરે ન આવતો. આટલું કહીને શેઠાણીએ દરવાજો બંધ કરી દીધો. મને એવું લાગ્યું કે હું મોટી ખાઈમાં પડી ગયો છું. હું તો બહુ મોટું સપનું જોઈ રહ્યો હતો કે જ્યારે શેઠ મરશે ત્યારે હું આ ઘરનો માલિક બનીશ. પરંતુ મારું સપનું પત્તાના મહેલની જેમ હવામાં ઉડી ગયું અને ઉપરથી બીજો ડર એ હતો કે શેઠ મને નોકરીમાંથી ન કાઢી મૂકે. હું દુકાનની તરફ ચાલવા લાગ્યો. ઘણો સમય વીતી ગયો, પરંતુ શેઠે મારી સાથે આ બાબત ક્યારેય વાત ન કરી. હવે મારા મનમાં થોડી રાહત થવા લાગી. થોડા દિવસ પછી મને ખબર પડી કે શેઠાણી પ્રેગ્નેન્ટ છે. ત્યારે મને સમજમાં આવ્યું કે તેણે ફક્ત મારો ઇસ્તેમાલ કર્યો હતો. હું ગુસ્સાથી શેઠાણીની પાસે ગયો તો તેણે મને કહ્યું કે તને નથી ખબર કે શેઠ મને એક ડાન્સ બારમાંથી લાવ્યા હતા. તેને મારી સાથે લગ્ન કર્યા અને મને આ ઘરની માલકીન બનાવી. તેને કોઈ સંતાન નથી. હું શેઠને તેના બદલામાં એક બચ્ચો આપવા માંગતી હતી, એટલે શેઠે પણ મારી વાત માની લીધી
અમે બંને તારી સાથે નાટક કર્યું. જો થઈ શકે તો મને માફ કરી દેજે. શેઠાણીનો એક હાથ તેના વધી રહેલા પેટ ઉપર હતો અને બીજો હાથ તે પોતાના આંસુ લૂછી રહી હતી. હું નિરાશ થઈને પાછો દુકાન ઉપર આવી ગયો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.